શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો. તો શું કે પબ્લિક, આજનો વ્લોગ આપણે ઉતારીએ છીએ મારા રિઝલ્ટ ઉપર, અને આજનો વ્લોગ છે મારા રિઝલ્ટ આવ્યું છે જે પરીક્ષાનું, એની ઉપર આપણે વ્લોગ ઉતાર્યો છે. અને વ્લોગમાં ખાસી બધી ફની મુમેન્ટ થઈ છે અને ખાસા બધા મીમ્સ એડ કર્યા છે મેં. અને મમ્મીએ જે મને શાબાશી આલી છે મારા રિઝલ્ટ ઉપર, આમ એ લોકોને ઓછા લાગે પણ મારી માટે તો ભાઈ જિંદગી જીવાઈ લેવાય એટલા માર્ક છે આમ તો, કેમ કે વાંચ્યા વગર આટલા માર્ક આવે તો ભાઈ કોઈને બી સારું લાગે. અને વિડીયોની ક્વોલિટી સારી, કેમ કે મેં અત્યારે તો આ બ્લોગ બનાવ્યો છે સ્ટાર્ટિંગનો ઇન્ટ્રો એ નહીં ને બનાવ્યું છે, પણ એ છે ને મેં એકદમ જે રિઝલ્ટ આવી ગયું હતું વોટ્સઅપ પર મંગાવ્યું હતું. અત્યારે તો હું સુરતમાં માસીના ઘરે આવ્યો છું અને વોટ્સઅપ ઉપર રિઝલ્ટ મંગાવી લીધું હતું મેં. તો વોટ્સઅપ ઉપર રિઝલ્ટ મંગાવ્યા પછી એકદમથી એ લોકોએ રિઝલ્ટની વાત કરી, મેં બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. અને ક્વોલિટી અને વોઇસ પણ સારો નહીં, એટલે તો અહીં જોઈ લીધો તમે વિડીયો કેવો બન્યો. તો જો વિડીયોમાં અત્યારે મારું રિઝલ્ટ આવી ગયું છે અને મમ્મી મને હોકી માર્યો છે. મારા આન્સર 68%, 69%, કુલ 69 કે હે ને મને માર કરે છે. બોલો હવે શું કરો? 69% એટલે અરે બધું જીવી લેવાય જિંદગી આખી 69% માં તો. કોણ કહેવાય મારા ભાઈના ચોરા આના 94% એને કઈ કહેતા નહીં. 95 5% ઓછા તોય નહીં મારતા. આ કલયુગ ચાલે છે. હા કલયુગ ચાલે ભાઈ. આમ તો ઘરવાળાઓની બનતી નહીં, પણ જયારે મને મારવાની વાર આવે ને બધા ભેગા થઈ મને મારવા થાય. હાચવાનું છોકરાઓને સમજ્યા તમે લોકો. અને જેનું રિઝલ્ટ છે ને હજી તો કાલે જેના નપાસ તમારો વારો આવે છે એ ભાઈ તો ઉગે છે હજી. જો ઉગી સીધા ઉઠીને રિઝલ્ટની વાત કરી એટલે સીધી મોડું થોડું એવું હશે, દેખાતું નહીં સારું એટલે વાંધો નહીં આવે. કાકા કેટલા ટકા આયા? मैं नहीं बताऊंगा. 69 हमको जिंदा मत छोड़ो सालो, हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है. તમને તમે કેવું ફીલ થાય મારા 69%? મને બહુ તકલીફ થાય છે. 69% આવ્યા છે તો આમ હોય 70 તો હવે હું મારી મેન્ટાલિટી કહું તમને, 10માં મારા ટકા આયા હતા 66%, તારા 11માં આયા 68%, બરોબર? તો 12માં વધારે આવશે એવું વિચારવાનું તમારા લોકોને. अबे साले. ને જ મારો જમાન આવા થવાનું કરો ને બેટા. હાલો કે આ નહીં માર્યો મને, આનાથી મને કે વિડીયો બનાવવાનું બંધ કરે. વિડીયો બનાવવાનું તો બંધ નહીં થાય. વિડીયો બનાવવાનું તો આજે ચાલુ રહેશે ને કાલે ચાલુ રહેશે, બરોબર? કોઈ કહેવાથી વિડીયો બનાવવાનું બંધ નહીં થાય. કોઈના કહેવાથી વિડીયો બનાવવાનું બંધ નહીં થાય, સમજાય? તો આજે નહીં થાય કાલે નહીં થાય. કહી દો વિડીયો બનાવવાનું ચાલુ રહેશે અને વિડીયો આવતા રહેશે, સમજે તમે લોકો? બરોબર. મળી હવે આવતા વર્ષમાં આ જો મારા ભાઈનું રિઝલ્ટ. અને ઘરમાં બાજરી વાળો કર્યો છે. બસ તો એનો મળી હવે સીધા આવતા બ્લોકમાં. અત્યારે બહુ માર ખાઈ લીધો અમે. હા